हेलो मित्रों, जय माताजी। आज આપણે તમને જે માહિતી આપવા જઈ રહ્યા છું એ તમારે ગમે તે સમયે ઉપયોગી થાય એ માટેની માહિતી છે। તમે માનો કે કોઈ જગ્યાએ ગયા અને તમારું વોલેટ તમે ઘરે ભૂલી ગયા છો। વોલેટ ઘરે ભૂલી ગયા છો, એ વોલેટની અંદર એટીએમ કાર્ડ હોય છે, બરાબર। હવે તમારે પૈસાની જરૂર પડે તો તમે શું કરશો? એટીએમ કાર્ડ તો તમે ઘરે ભૂલી ગયા છો, તો કરશો શું તમે? કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તમે મોબાઈલની અંદર યુપીઆઈ વાપરો છો, ગૂગલ પે વાપરો છો કે ફોન પે વાપરો છો, તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। તમે એટીએમમાં જાઓ, જ્યાં એટીએમમાં જશો ત્યાં એટીએમની અંદર એક ક્યુઆર સ્કેન બતાવશે। એ ક્યુઆર સ્કેનને તમારા મોબાઈલથી કનેક્ટ કરો, એટલે કે ક્યુઆર સ્કેન કરો। એ હવે તમે મિત્રો એટીએમમાં આવશો એટલે એટીએમની અંદર તમને આ રીતનું યુપીઆઈ ક્યુઆર કેસ દેખાય છે, તેના ઉપર તમારે આંગળીથી ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતનું સ્કેન બતાવશે। તમારા મોબાઈલથી અને ફોનપે કે ગૂગલ પેથી મને સ્કેન કરવાનું છે યુપીઆઈથી। તમે જેવું સ્કેન કરશો, સ્કેન કર્યા પછી તમારે મોબાઈલની અંદર તમારે અમાઉન્ટ ભરવાનું રહેશે। તમારા મોબાઈલની અંદર જે અમાઉન્ટ ભર્યું હશે તે પછી તમારે તમારા એટીએમની અંદર એ જ અમાઉન્ટ ભરવાનું છે। તમે જે અમાઉન્ટ ફોનપેની અંદર ભર્યું હોય કે ગૂગલ પેની અંદર જે અમાઉન્ટ ભર્યું તે પછી આ એટીએમની અંદર અમાઉન્ટ ભરવાનું છે। એ અમાઉન્ટ ભર્યા પછી તમારે કન્ટિન્યુ કરવાનું છે। તમે કન્ટિન્યુ કરશો એટલે એ સક્સેસ જશે એટલે તમારે એટીએમમાંથી પૈસા ઉપડી જશે। એ કન્ટિન્યુ કર્યા પછી તમારે પૈસા એટીએમમાંથી બહાર નીકળી જશે। જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઈક, શેર, કોમેન્ટ। જય માતાજી।